અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એવા સેટેલાઇટના શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આગ લાગવાની ઘટના બની। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 2 ગાડીઓને ઘટનાસ્થળ પર રવાના કરવામાં આવી। બસ સ્ટેન્ડ પર આગ લાગવાની ઘટના બનતા પેસેન્જરોમાં પણ દોડધામ મચી ગઈ હતી। તમામ પેસેન્જર તાત્કાલિક બસ સ્ટેન્ડની બહાર રોડ ઉપર દોડી ગયા હતા। ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો। બસના કેબિનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી અને આગ લાગવા અંગેનું કારણ જાણવા એફએસએલ અને બીઆરટીએસની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આગ લાગવાની ઘટનાને કારણે હાલ પૂરતું બીઆરટીએસ બસ સ્ટેન્ડ બંધ કરવામાં આવ્યું। શિવરંજની 4 રસ્તા નજીક બીઆરટીએસ બસ સ્ટેન્ડ આવેલું છે, જ્યાં પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ જવા માટેની રોજની 100થી વધારે બસોની અવરજવર રહેતી હોય છે। ત્યારે આજે બપોરના સમયે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આવેલ કેબિનના ઉપરના ભાગે આગ લાગવાની ઘટના બની। અચાનક જ કોઈપણ કારણોસર આગ લાગી હતી, જેના કારણે પેસેન્જર અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ। આગ લાગી હોવાના પગલે તાત્કાલિક ધોરણે લોકો બસ સ્ટેન્ડની બહાર નીકળી ગયા। આગ લાગી તે સમયે 2 બસો બસ સ્ટેન્ડ પાસે પેસેન્જરને ઉતારવા માટે ઊભી હતી, જોકે ત્યારે જ બસ સ્ટેન્ડનો દરવાજો ખુલ્યો નહીં, જેના કારણે 2 બસો બહાર ન નીકળી શકી। પાછળ એક ઇલેક્ટ્રિક બસ આવતી હતી, જેને ડ્રાઈવરે સમય સૂચકતાથી ઊભી રાખી અને પાછળ કરી દીધી। જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા। ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।